હવે શરૂ થવાની. આ જે પરીક્ષા છે એ સ્થૂળ પરીક્ષા છે. જીવનની સૂક્ષ્મ પરીક્ષાઓ તો આજીવન ચાલવાની. લગ્ન પછી જે પરીક્ષા શરૂ થાય છે ને ભાઈ, ઈ જોવા જેવી છે. તમે જાગો ને એમ કે ગેસનો બાટલો ફૂટી ગયો અને નવો બાટલો નહીં આવે ત્યાં સુધી ચા નહીં થાય, અને પછી દાંતણ કર્યા વગર જે બાટલો ગોતવા નીકળશો, ઈ સાચી પરીક્ષા. એટલે ડગલે ને પગલે અનએક્સપેક્ટેડ હર્ડલ્સ. આમાં તો સાહેબે બહુ સરસ વાત કરી કે નક્કી હોય કે આ તારીખે ગણિતનું પેપર છે, આ તારીખે અર્થશાસ્ત્રનું છે, આ તારીખે અંગ્રેજીનું છે. પણ જીવનની પરીક્ષામાં તારીખ પણ નક્કી નહીં હોય, પરીક્ષાનો સમય પણ નક્કી નહીં હોય અને વિષય પણ નક્કી નહીં હોય. એટલે હું મારા જીવનની એક બે તમને સાવ સાચી વાત કરું, તમને આજીવન ઉપયોગમાં આવે એવી. બધાને બે મા બાપ હોય, માતા અને પિતા. ભગવાનની કૃપાથી મારે 4, કારણ કે મને દત્તક લીધો એ મારા પાલક માતા પિતા અને જેમણે મને જન્મ આપ્યો એ મારા જન્મદાતા. મારે 4 મા બાપ. પણ નાનપણમાં હું એટલો બધો તોફાની હતો કે 4 મા બાપ થાકી ગયા અને પોતાની પાસે રાખવાને બદલે મને લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાં દાખલ કરી દીધો. લીંબડી અહીંયા બાજુમાં જ છે. ત્યાં હું 8, 9 અને 10 3 વર્ષ ભણ્યો. પણ 3જા વર્ષના અંતે ગ્રહપતિ એવા થાક્યા. એમનું નામ બીપી શુક્લ. ગ્રહપતિએ ટ્રસ્ટીઓને પત્ર લખ્યો 3જા વર્ષના અંતે. બહુ ટૂંકો પત્ર હતો અને એમાં એટલું જ લખ્યું કે આવતા વર્ષે આ બોર્ડિંગમાં કાં મને રાખો અને કાં જગદીશ ત્રિવેદીને રાખો. તાબડતોબ ટ્રસ્ટીઓની મીટિંગ મળી. હું ઘણી વખત વિનોદમાં બોલું છું કે એ મીટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. બોલો, નહીતર બધા જ બ્રાહ્મણો હોય ને એક મત થાય એવું લગભગ બનતું નથી અમારી જ્ઞાતિમાં. પણ બધા ટ્રસ્ટીઓએ સર્વાનુમતે નિર્ણય લીધો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે અને વિદ્યાર્થીઓ 23 છે, એમાં એક નહીં આવે તો કઈ બગડી જવાનું નથી. માટે જગદીશ ત્રિવેદીને કાઢો. સાહેબ, લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ઇતિહાસમાં આજ દિવસ સુધી ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું છે. મને બરતરફ કર્યો અને જ્યાં મા બાપને સમાચાર મળ્યા કે છોકરાને બોર્ડિંગ વાળા કાઢી મૂકે છે, એટલે 4 મા બાપ કાળા પાટિયા વાળી લોકલ બસમાં બેસીને લીંબડી આવ્યા. લોકલ બસમાં બેસીને એટલે આવ્યા કે મારા મા બાપને એ વખતે ખબર હતી કે આ છોકરામાં બહુ રોકાણ કરવા જેવું નથી. મારા 4 મા બાપ ટ્રસ્ટીઓને વિનંતી કરે તમે રાખો. ટ્રસ્ટીઓ મારા મા બાપને કરે ઈ કે તમારો છે તો તમે રાખો. સાહેબ, હું તો હાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો. ન રામ રાખે, ન ભરત રાખે, મારે જવું ક્યાં? અંતે મને લીંબડીની સુકલ્પા શેરી, જૂનું બસ સ્ટેન્ડ, ત્યાં મારે દૂરના સગાને ત્યાં મને પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યું. સાહેબ, મારા જીવનની આ સાવ સાચી ઘટના હું તમને કહેવા જઈ રહ્યો છું. આ તમને આજીવન ઉપયોગી થાય એવી સત્ય ઘટના છે. મને લીંબડીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો. પછી થાકવાનો વારો મારી હાઈસ્કૂલના શિક્ષકોનો. હું ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય GS બોયઝ હાઈસ્કૂલમાં ભણતો. અત્યંત તોફાની. અમારા સમયમાં, મારી ઉંમરના છે એને ખબર છે, 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. કારણ કે 11મું ધોરણ એ વખતે સ્થાનિક પરીક્ષામાં આવતું. જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે ને એ જ પેપર તપાસે. એટલે 11મામાં કોઈને નાપાસ ન કરે. સાહેબ, ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુએ મારા તોફાનોથી થાકી મને સજાના ભાગરૂપે 11મા ધોરણમાં નાપાસ કર્યો. આઈ વોઝ ફેલ્ડ ઇન 11th. 11મા ધોરણમાં મારા શિક્ષકોએ મને નાપાસ કર્યો અને 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને યાર ગિલ્ટી ફીલ થઈ કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ
કે આપણે નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે? આપણે આપણી મેળે નાપાસ ન થઈ શકીએ. એટલે પછી 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. પણ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, બન્યું હતું એવું, પાસ તો ઘણું થવું હતું, પણ હું સાયન્સનો, વિજ્ઞાન પ્રવાહનો બિલકુલ માણસ નહીં. હું વિજ્ઞાનનો નહીં, હું અજ્ઞાનનો માણસ. અને દેખાદેખીમાં મેં આર્ટ્સ બદલે સાયન્સ લઈ લીધું. એટલા માટે હું 12મા ધોરણમાં નાપાસ થયો. આ રીતે હું 2 વખત નાપાસ થયેલો વિદ્યાર્થી છું. અને ચોથા કોન્વોકેશનમાં હું અત્યારે ગેસ્ટ તરીકે હું મારું પ્રવચન કરી રહ્યો છું. ધીસ ઇઝ માય 4th કોન્વોકેશન. એટલે હું તમને હવે જે કહેવા માંગુ છું એ વાત ધ્યાનથી સાંભળજો. 2 વખત નાપાસ થયો તો બરાબર. 2 વખત નાપાસ થયા પછી મને પારાવાર પસ્તાવો થયો. મને એમ થયું કે મેં મારા 4 મા બાપને દુઃખી કર્યા, મારી બોર્ડિંગના ગૃહપતિ અને ટ્રસ્ટીઓને દુઃખી કર્યા, મારી હાઈસ્કૂલના મારા વિદ્યાગુરુઓને દુઃખી કર્યા. સમાજમાં બદનામી થઈ. લોકો, જ્ઞાતિજનો તો ખાસ વાતો કરતા હતા કે જેના 4 મા બાપ શિક્ષક, મારા 4 મા બાપ શિક્ષક, જો એનો છોકરો 2 વખત નાપાસ થયો, વૈદ્યના તો ખાટલે જ હોય ને. આ રીતે સમાજમાં બદનામી થઈ. મને પારાવાર પસ્તાવો થયો. અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, લીંબડીની અંદર જગદીશ આશ્રમ છે, જાઓ તો જોજો. બહુ પવિત્ર જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદની ચરણ રજ પડી છે. એ જગદીશ આશ્રમ ભોગાવો નદીના કાંઠે છે. એ ભોગાવો નદી અને જગદીશ આશ્રમની વચ્ચે આ જગદીશ મોડી રાત સુધી રોયો સાહેબ. પારાવાર પસ્તાવો થયો. મોડી રાત સુધી રડતો રહ્યો. અને એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી એક પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો. મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું જયારે મધ્યરાત્રિએ ત્યાંથી ઉભો થયો ને ત્યારે એક સાત્વિક સંકલ્પ સાથે ઉભો થયો હતો કે ભલે 2 વખત નાપાસ થયો, ભલે સમાજમાં બદનામી થઈ, પણ આ જ લાઈફમાં, આ જ જિંદગીમાં જો 2 વખત પીએચડી કરી ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. એટલે કહેવાનો મારો અર્થ છે મારા વિદ્યાર્થી ભાઈ બહેનો કે જીવનમાં ગમે એવડી મોટી નિષ્ફળતા મળે, જે વાત ચુડાસમા સાહેબે કરી, ત્યાં અંધકાર હતો, નદી હતી, પાણી હતું, એકાંત હતું, આવડી મોટી નિષ્ફળતા હતી અને કલાકો સુધી બેઠો હતો, પણ મને એક ક્ષણ માટે પણ એ નદીમાં પડી અને આપઘાત કરવાનો વિચાર નથી આવ્યો સાહેબ. સમાજને કંઈક બનીને બતાવવાનો વિચાર આવ્યો હતો. એટલા માટે હું તમને પહેલો પાઠ આપું આ કોન્વોકેશનમાં વિદ્યાર્થી ભાઈ બહેનોને કે જીવનમાં કદાચ તમને ધારી સફળતા ન પણ મળે, તમારી અપેક્ષા મુજબના માર્ક્સ ન પણ મળે, કદાચ નાપાસ પણ થવું પડે, તો એનો અર્થ એવો નથી કે જિંદગી ટૂંકાવી નાખવી. અત્યારે સાહેબ MBBS ના છેલ્લા વર્ષમાં પહોંચી ગયેલો વિદ્યાર્થી, એને શું થઈ જાય છે? ગગાસીમાં જઈને નસ કાપી નાખે.